सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજે આપણા વર્ગનો 21મો દિવસ છે, ફર્સ્ટ લોકડાઉનનો છેલ્લો દિવસ. હવે આ વર્ગ પૂરો થાય પછી તમારે બધાએ વિચારીને વોટ્સઅપ કરવાનો છે કે આપણે સંકલ્પ લીધેલો 21 દિવસના વર્ગનો, તો તમારે બધાએ આગળ વર્ગ જોઈએ છે તો તમારે બધાએ વોટ્સઅપ કરી દેવાનો મને અથવા આશાબેનને. આજનો વિષય છે અમૃત. અમૃત એટલે અમૃત, જે કોઈ દિવસ મરતું નથી તે. એનું બીજું નામ છે અમરતા. અમર, અમરતા. આપણે બધાએ જે શાસ્ત્ર ભણ્યા છે એ લોકોને ખબર છે કે આત્મજ્ઞાન મેળવીએ ત્યારે જ અમરતા પ્રાપ્ત થાય છે. પરંતુ બીજી એક વાત છે કે આપણા બધાના ઘરમાં રોજ અમૃત પીરસવામાં આવે છે, પણ ખબર ન હોવાથી આપણે એ પૂરેપૂરું ગ્રહણ નથી કરી શકતા. માટે જ આપણે જન્મ મૃત્યુના ચક્રમાંથી બહાર નીકળી શકતા નથી. આપણે બધા એવું સમજીએ છીએ કે આશ્રમમાં જઈશું, કોઈ તીર્થ સ્થાનોમાં જઈશું, કોઈ મોટી સાધના કરશું ત્યારે જ અમરતા પ્રાપ્ત થશે. બરાબર છે, પરંતુ એ બહુ લાંબો રસ્તો છે. આજે ટૂંકો રસ્તો આપણે સમજવાની કોશિશ કરવાની છે. અમરતા બધાને જોઈએ છે, શાશ્વત સુખ શાંતિ બધાને જોઈએ છે, અને એ રોજ પીરસવામાં આવે છે આપણા ઘરમાં. દેવોએ દીધેલું અમૃત દુનિયાએ ક્યાં પીધું? આ જગતના કોઈ પણ માણસને દેવોએ જે જીતેલું છે અમૃત એ નથી મળ્યું. દેવોએ દીધેલું અમૃત દુનિયાએ ક્યાં પીધું? માતાની મમતાનું અમૃત સૌએ ચાખી લીધું. માતાની મમતાનું અમૃત સૌએ ચાખી લીધું. આશીર્વાદ જનેતાના તો કદી નથી કરમાતા. આશીર્વાદ જનેતાના તો કદી નથી કરમાતા. માતાના લાલન પાલનમાં સૌ પામે છે સાતા. માતાના લાલન પાલનમાં સૌ પામે છે સાતા. વેણીભાઈ પુરોહિત કરીને બહુ મોટા કવિ થઈ ગયા. એમણે આ કાવ્યની 4 પંક્તિ લખેલી છે, અને એમાં એમણે સમજાવ્યું છે કે આપણને બધાને રોજ અમૃત પીરસવામાં આવે છે માતાના મુખ દ્વારા, માતાના વ્યવહાર દ્વારા, માતાના આશીર્વાદ દ્વારા. મુખ દ્વારા ઉપદેશ આપીને અમૃત પીરસવામાં આવે છે. મમતાથી આપણું ધ્યાન રાખીને આપણું કલ્યાણ કરીને અમૃત પીરસવામાં આવે છે, અને આશીર્વાદ આપીને અમૃત પીરસવામાં આવે છે. આજના યુવાનોને મજાક લાગે, આને કઈ અમૃત કહેવાય? તો એની આજે સાબિતી મેળવશું. ધ્રુવને એની માતા સુનીતિએ એક જ ઉપદેશ આપ્યો કે હે બેટા, આ રાજાનું તુચ્છ રાજ્ય મેળવવા કરતા જગતનો જે રાજા વિષ્ણુ ભગવાન છે એ તારો પિતા છે, અને એની પાસે તું પ્રાર્થના કર, તને જરૂરથી રાજ્ય મળશે. ધ્રુવ જંગલમાં જઈને 6 મહિના તપસ્યા કરે છે, વિષ્ણુ ભગવાનના સાક્ષાત્કાર થાય છે, અને આજે આપણે બધા જાણીએ છીએ કે ધ્રુવ તારો બની અને અમર થઈ ગયો. કેવી રીતે થયો? માતાના એક ઉપદેશથી. એ તો નાના બાળકની જેમ નારાજ થઈ ગયો હતો. આ એક સાબિતી પરથી સમજ પડે છે કે માતાનો જો ઉપદેશ આપણે ગ્રહણ કરીએ તો ધ્રુવની જેમ અમર થઈ જઈએ. પરંતુ ઘણાને એવું લાગે કે આ બધા ઐતિહાસિક પૌરાણિક પાત્રો છે. જેવી રીતે પુંડલિક, એ પણ માતા પિતાની સેવા કરીને
પરમાત્મા વિષ્ણુને પોતાના ઘરે બોલાવી શક્યો અને એ પણ અમર થઈ ગયો. શ્રવણ માતા પિતાની સેવા કરી, તીર્થયાત્રા કરાવી અને ભલે દશરથના તીરથી ગવાઈ ગયો છતાં પણ એ ઇતિહાસમાં અમર થઈ ગયો. તો ઘણા બધા લાગ્યા આ ઐતિહાસિક અને પૌરાણિક પાત્રો છે એમાં અમે બહુ માનતા નથી કે ભરોસો નથી. તો આજે હું તમારી સામે બંને પ્રકારના પાત્રો લઈ આવ્યો છું. ઘણીવાર યુવાનોને કહે કે ભાઈ સર બધી બહુ ભક્તોની વાર્તા કરે, બહુ શાસ્ત્રોની વાર્તા કરે, આજના જમાનામાં આ બધું શક્ય હોતું નથી. તો હું આજના જમાનાની વાર્તા કરું છું અને એટલા માટે થઈને જ પૌરાણિક વાર્તાઓને યુવાનો ફગાવી દેતા હોય છે. અમદાવાદમાં નવરંગપુરા કરીને એક જગ્યા છે, જે અમદાવાદમાં હશે એને ખબર હશે. ત્યાં આગળ ડૉક્ટર શુક્લની હોસ્પિટલ હતી અને એ ડૉક્ટર શુક્લ બહુ મહાત્મા હતા અને ઘણા બધા દર્દીઓની સારી રીતે સારવાર કરતા હતા. એમણે એમની ડાયરીમાં એક પ્રસંગ લખ્યો છે કે હું ઘણા બધાની સેવા કરતો હતો, એના કરતાં વિશેષ એણે એના દર્દીઓમાં કોઈકને એવા જોયા હોય અને એ ડાયરીમાં નોંધી લેતા હતા. એમને ત્યાં એક ગણેશ કરીને વ્યક્તિ આવ્યો જે 5 વર્ષની બીમાર દીકરીને લઈને આવ્યો. ડૉક્ટરે દીકરીની ખૂબ સારવાર કરી, પરંતુ સારવાર કરવા છતાંય એ ગણેશની દીકરી બચી શકી નહીં. ડૉક્ટરને બહુ અફસોસ થયો. એ ગણેશ પાસે આવ્યા અને કીધું કે મને બહુ અફસોસ છે, મને બહુ દુઃખ છે કે તમારી એકની એક દીકરી મૃત્યુ પામી. ગણેશે જવાબ આપ્યો કે ડૉક્ટર તમારો ખૂબ ખૂબ આભાર, તમે મારી દીકરી માટે જાન લગાવી દીધો હતો, પરંતુ કંઈ નહીં, દીકરી ગઈ તો પણ મારી માં મારી પાસે છે. આ દીકરીની સારવાર કરવામાં, દીકરીની દેખરેખ કરવામાં હું મારી માની સેવાની ઉપેક્ષા કરતો હતો, માટે દીકરી ભલે ગઈ, પરંતુ હવે ભગવાન એવું ઈચ્છે છે કે હું મારી માની સેવા કરું. ડૉક્ટર શુક્લ કહે છે કે નાની દીકરી, 5 વર્ષની દીકરી પર મા બાપને કેટલો મોહ હોય, હજી એનો આનંદ ન માણ્યો હોય એટલે કેટલો મોહ હોય, અને છતાંય આ ગણેશ નિશ્ચિંતાથી એકદમ સ્વસ્થ મનથી કહે છે કે કંઈ નહીં, ભગવાનની જેવી ઈચ્છા માતાની સેવા કરવા માટે મને પ્રેરિત કરતા હશે, માટે આ પ્રસંગ મારી પાસે બન્યો. અને બીજું એણે કીધું કે ભગવાને લક્ષ્મી આપી હતી અને ભગવાને ઈચ્છ્યું કે આ લક્ષ્મીને હું લઈ લઉં, તો ભગવાને મારી પાસેથી આ લક્ષ્મી લઈ લીધી. ગણેશ પોતાની પત્ની સાથે બહારગામ ગયો અને થોડા દિવસોમાં એની પત્ની પણ બીમાર પડી અને મૃત્યુ પામી. આ વાતની જાણ ડૉક્ટર શુક્લને થઈ. ડૉક્ટર શુક્લ એની ડાયરીમાં લખે છે કે મેં ગણેશ સાથે આ બીમારી દરમિયાન વાતો કરી ત્યારે જાણવા મળ્યું કે ગણેશ એ લગ્ન કરવા જ નહોતો માંગતો. કેમ લગ્ન કરવા નહોતો માંગતો? તો કે નાનો હતો ત્યારે રામલીલા જોતો હતો, ત્યારે શ્રવણનું પાત્ર પ્રસંગ આવ્યો અને એણે જોયું કે શ્રવણ માતા પિતાની સેવા કરે છે, માટે એણે નક્કી કરેલું કે મારે માતા પિતાની સેવા જ કરવી છે. પરંતુ 16 વર્ષની ઉંમર થઈ ત્યારે માતા પિતાએ એને ખૂબ આગ્રહ કર્યો, એટલે એણે લગ્ન કરવા પડ્યા. પરંતુ લગ્ન કરીને પણ અત્યારે એના મનમાં જે હતું કે મારે માતાની સેવા કરવાની છે, પિતા તો નાનપણમાં જ ગુજરી ગયા હતા, માતાની સેવા કરવાની છે એવા ભાવને લીધે એ માતાની સેવા કરવા લાગ્યો. ગણેશને એક નાનો ભાઈ હતો. ગણેશના લગ્ન થઈ ગયા હતા, પત્ની મૃત્યુ પામી હતી, હવે દીકરી પણ મૃત્યુ પામી. તો ગણેશે એના નાના ભાઈના લગ્ન કરી દીધા અને હવે એ નિશ્ચિત થઈ ગયો કે હવે મારી જવાબદારી મારી માતા પૂરતી જ છે. અને માતા સમય ગયો એમ પગે લકવો થઈ ગયો અને અપંગ થઈ ગઈ, અને છતાં પણ નાના દીકરાની સેવા કરે એવી રીતે આ ગણેશ માતાની સેવા કરતો.
માતા બીમાર પડી એટલે એને આ ડૉક્ટર શુક્લ ફરીથી યાદ આવ્યા કે ડૉક્ટર શુક્લ જે રીતે સેવા કરતા હતા મારી દીકરીની, એવી જ રીતે મારી માતાની પણ દેખરેખ સારવાર કરશે. એટલે ફરીથી ગણેશ ડૉક્ટર શુક્લ પાસે આવ્યો અને માતાને હોસ્પિટલમાં દાખલ કરી. એ દરમિયાન ફરીથી ડૉક્ટર શુક્લ આ ગણેશ સાથે વાતો કરે છે. ત્યારે ગણેશ કહે છે કે જો મારી માતા સાજી થઈ જાય તો હવે એમની છેલ્લી ઉંમરે આખા ભારત દેશના તીર્થ સ્થાનોની મારે એને યાત્રા કરાવી છે. ત્યારે ડૉક્ટર શુક્લ કે અરે તારી માતા તો અપંગ છે, લકવો છે, તું એને કેવી રીતે લઈ જશે? તો કે કઈ વાંધો નહીં, હું મારા ખભા પર ઉચકીને એમને તીર્થ યાત્રા કરાવીશ. ડૉક્ટર શુક્લને થયું કે ભાઈ આવેશમાં આવી અને પુત્રો બોલતા હોય જ્યારે માતા બીમાર હોય ત્યારે ઘણું બધું આપણે બોલે, હે ભગવાન પ્રાર્થના કરે બધું સારું કરી દે, હું આ કરીશ તે કરીશ, એવું બધું બોલતા હોય. તો એવી રીતે કદાચ ગણેશે એની માતા માટે વિચાર્યું હોય. કારણ શું, માતાને ખભે ઉચકીને તીર્થયાત્રા કરવી એટલે એક તીર્થયાત્રા પણ શક્ય નથી, આ ડૉક્ટર જાણતો છે. ડૉક્ટરે માતાને સારી કરી દીધી અને છેલ્લે જતી વખતે ડૉક્ટર શુક્લ બોલ્યા કે શું છે, હવે શું વિચાર કર્યો ગણેશ? તો કે આપણું નક્કી છે, માતાને હવે તીર્થયાત્રા જ કરાવવી છે. તો કે પૈસા નથી, ભગવાન ભરોસો. એ ગણેશ અને એની માતા નીકળી પડ્યા તીર્થયાત્રા કરતા કરતા. તીર્થધામોમાં કોઈ ધર્મશાળામાં ઉતરે, ધર્મશાળામાં કોઈ સારા માણસો મળે તો એને મદદરૂપ થાય. ફરીથી આગળ તીર્થયાત્રા થતી રહેતી હતી. તીર્થયાત્રા કરતો આ ડૉક્ટર શુક્લએ સત્ય ઘટના લખેલી છે. અમદાવાદના નવરંગપુરાના ડૉક્ટરની આ સત્ય ઘટના એટલા માટે કે આજના જમાનાની પરિસ્થિતિ પણ હું તમને કહું કે અમરતા આજના જમાનાના વ્યક્તિ માટે પણ શક્ય છે. તો તીર્થયાત્રા માતાને ઉચકીને ઘરે રાખતો હતો અને ત્યાં તીર્થયાત્રા કરતા રસ્તામાં વલ્ભીપુર કરીને ગામ આવ્યું. તમારામાંથી ઘણાને નહીં ખબર હશે કે વલ્ભીપુર એ ગામ છે કે જ્યાં શ્રવણે એના માતા પિતાની સેવા કરી હતી. ગણેશને ખબર પડી કે આ વલ્ભીપુરમાં શ્રવણે એની માતા પિતાની સેવા કરી હતી. એણે નક્કી કર્યું કે હવે હું વલ્ભીપુરમાં સ્થાયી રહીશ. એણે મોટા ભાગના તીર્થ સ્થાનોની યાત્રા કરી લીધી અને અહીંયા પુણ્યશાળી આત્મા જન્મ્યા, એનાથી વિશેષ તીર્થ સ્થાન કોઈ નહોતું. વલ્ભીપુરમાં એ માતાની સેવા કરતો હતો. ત્યાં ડૉક્ટર સાથે વાત થઈ. ડૉક્ટરે કહ્યું કે વલ્ભીપુર તો મારું ગામ છે. અને ડૉક્ટરને દયા આવી કે આટલા વર્ષોથી ગણેશ એની માતાની સેવા કરે છે તો મારી પણ ફરજ છે એને મદદરૂપ થવાની. ડૉક્ટર શુક્લએ વલ્ભીપુરમાં એક નાનકડો આશ્રમ બનાવી આપ્યો અને એ આશ્રમમાં ગણેશ અને એની માતા રહેવા લાગ્યા. માતાની છેલ્લી જિંદગી સુધી ગણેશે સેવા કરી અને પછી પણ ઘણા બધા અનાથ માતા પિતાઓની આ ગણેશે વલ્ભીપુરમાં સેવા કરી. એને અનાથ આશ્રમ નામ નહીં આપ્યું, એને સેવાધામ નામ આપી અને એણે ખૂબ સેવા કરી અને ગણેશ એ અમર થઈ ગયો. ડૉક્ટર શુક્લ લખે છે કે શ્રવણ એ રામ રાજ્ય અથવા તો દ્વાપર યુગમાં નથી, આજના જમાનામાં પણ શ્રવણ છે. માટે આપણે પણ આવી રીતે માતા પિતાની સેવા કરી અને અમૃત એટલે કે અમરતાને પ્રાપ્ત થઈ શકીએ એમ છે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. માતા પિતાના ઉપકારને જે સંતાનો ભૂલી જાય છે તેના જેવા કમભાગી બીજા કોણ હોઈ શકે? ઘરના ઝાડમાં મળતું મધ છોડી અને જંગલમાં મધ શોધવા જાય એવા મૂર્ખ આ સંતાનો છે. ઘરમાં જ અમરતા રોજ મળે છે અને આપણે મંદિરો, દેરાસર, આશ્રમોમાં ભાગીએ, એના જેવા કમભાગી કોઈ નથી. વાર્તા નંબર 2.
હવે આ વાર્તા મેં તમને 4 ભાગમાં આજની અમરતાની વાત હું તમને કહેવાનો છું. એક ભાગ કરી કે સદગુણી પુત્ર. હવે બીજી વાત છે દુર્ગુણી પુત્ર. ધુંધુકારી, પહેલાના જમાનાની વાત કરું, ધુંધુકારી કરીને ભાગવતમાં વાત આવે છે કે ધુંધુલી કરીને માતા હતી અને એણે ધુંધુકારી કરીને પુત્ર હતો, એની ખૂબ સેવા કરી અને છતાંય ધુંધુકારીએ માતા પિતાને ખૂબ ત્રાસ આપ્યો. પિતાને એટલો બધો ત્રાસ આપ્યો કે પિતાએ ઘર છોડીને વનમાં ચાલ્યા જવું પડ્યું. માતા મોહને લીધે વનમાં ન જઈ શકી અને કૂવામાં પડીને મરી ગઈ. આ હતો એક પૌરાણિક વાર્તાનો ધુંધુકારી કે દુષ્ટ પુત્ર. આજના જમાનામાં સૌરાષ્ટ્રમાં કજોઈ ગામ છે, ત્યાં આગળ નમન કરીને 6 વર્ષનો છોકરો હતો. એ 6 વર્ષની ઉંમરે તેના પિતા ગુજરી ગયા. હવે માતા અને પુત્ર એકલા હતા, કમાણીનું કોઈ સાધન ન હતું. નમનની માતાએ ઘરે ઘરે જઈ વાસણ માંજી, કપડાં ધોઈ અને ઘર ચલાવ્યું. નમન મોટો થયો, ભણવામાં હોશિયાર હતો, એટલે માતા વિશેષ કાર્ય કરવા લાગી અને ભણાવી ગણાવી અને એને MBBS ડોક્ટર બનાવ્યો. MBBS ડોક્ટર નમન બન્યો. માતાને ખૂબ આનંદ થયો. માતા સ્વપ્ન જોવા લાગી કે મારો દીકરો ભણી ગણીને ડોક્ટર બની ગયો છે, હવે કમાશે, એનું ઘર લેશે અને લગ્ન કરશે, વહુ આવશે અને હું પછી શાંતિથી ભજન કરી અને જીવન જીવીશ. આ દરેક માતા પિતાના મનની અંદર આ જ સ્વપ્ન હોય છે, પુત્ર હોય એટલે. નમન ખૂબ સારો હતો, એણે માતાની સેવા પણ કરી. માતા કે હવે મોટો થઈ ગયો છે, લગ્ન કરી નાખ. નમન કે મારે લગ્ન નથી કરવા, હજી તો મારી પ્રેક્ટિસ જામી નથી. નમન ખૂબ રૂપાળો હતો એટલે ખૂબ માંગા આવવા લાગ્યા. માતાએ કીધું કે મારે બેટા તું લગ્ન કરી નાખ, ઉંમર ચાલી જાય પછી કોઈ સારું પાત્ર મળે નહીં. ખૂબ આગ્રહને લીધે નમને એક સુંદર કન્યા સાથે, BA ભણેલી, એ જમાનામાં BA ભણેલી કન્યા પણ ખૂબ ભણેલી કહેવાય, શ્રીમંત ઘરની કન્યા ને આ નમન પસંદ પડી ગયો અને એણે નમન સાથે લગ્ન કર્યા. બહારના દેખાવમાં દીકરીને એના પિયરમાં સંસ્કાર આપવાનું રહી ગયું હતું. દીકરી ભણેલી હતી પરંતુ ગણેલી ન હતી. વહુને મનમાં થાય કે અમે પતિ પત્ની ખૂબ ભણેલા છે અને આ ડોસી અભણ છે. આ ડોસી જ્યાં સુધી ઘરમાં છે ત્યાં સુધી સ્વચ્છંદતાથી અમારાથી જીવાશે નહીં. માતા પણ વહુને રોજ સારી સારી સલાહ આપે, કારણ માતાએ પણ જીવન વ્યવહાર કુશળતાથી કર્યો હતો, માટે છોકરો ડોક્ટર બની શક્યો. અને કુળની મર્યાદા પણ સાચવી અને એણે બીજાના ઘરના કામ કર્યા હતા. ભલે બીજાના ઘરે કામ કરવા દેતી હતી પણ કુળની મર્યાદા નહોતી છોડી. એટલે હવે લગ્ન થયા એટલે ઘરે મહેમાનોનો આવરો જાવરો વધી ગયો. માતા એટલે કે સાસુ વહુને કહે કે બેટા કપડા ઢંગના પહેરીએ તો મહેમાન સામે તમારી કિંમત સારી થાય. છતાંય વહુને આ માતા સાસુની કટકટ લાગવા લાગી. એકવાર વધારે મહેમાનો આવ્યા તો વહુને કીધું થોડો ચા નાસ્તો બનાવીને આપો મહેમાનને તો સારું લાગે. વહુને વધારે ખરાબ લાગી ગયું અને વહુએ વિચાર કર્યો કે મારી સાસુ મને નોકરાણી સમજે છે. શું મારી માએ એ રસોઈ, ચા પાણી, નાસ્તો બનાવવા માટે મને ભણાવી હતી? મુંહફાટ જવાબ આપવા લાગી અને એ દિવસે સાસુ સાથે ખૂબ ઝઘડો કર્યો. સાસુએ વિચાર કર્યો કે હવે વહુને કંઈ કહેવા જેવું નથી.
જો મને કંઈ પણ વહુ કે અને હું દીકરાને કહું તો દીકરો પણ દુખી થાય, અને માટે સાસુએ બોલવાનું બંધ કરી દીધું, કટકટ કરવાનું બંધ કરી દીધું. વહુને વધારે મજા આવી. એને થયું કે મારા બોલવાની સાસુ પર અસર થઈ અને એણે બોલવાનું બંધ કરી દીધું. એટલે વહુએ વધારે બોલવાનું ચાલુ કર્યું, અને છતાંય સાસુએ સહન કર્યું. એક દિવસ એમના ઘરે એક ભિખારણ ભીખ માંગવા આવી. ભિખારણે ભીખમાં કીધું, અન્ન દો, અન્ન દો, કંઈ પણ આપો, ભોજન આપો. એટલે વહુ નફ્ફટતાથી કઈ બોલીને એને કહે, ચલ ભાગ આગળ, ભાગ આગળ, ભાગ. અને છતાંય ભિખારણને ગરમીના દિવસો હતા અત્યારની જેમ, એટલે કોઈ જગ્યાએ ભોજન મળ્યું નહોતું. એટલે જીદ કરીને ત્યાં જો થોડું ઘણું જે કંઈ પણ હોય આપો, આમ કરીને કગરવા લાગી. સાસુ આમ તો હવે ઘરમાં દખલ નહોતી કરતી, પરંતુ બિચારી ભિખારીને જોઈ એને દયા આવી કે ઘરમાં 3 વાસી રોટલી પડી છે, આ વહુ સાંજના બધી રોટલી ફેંકી દેવાની છે. વાસી તો ખાતી નથી ઘરની વહુ, કારણ શું, પૈસાદાર છે, ડોક્ટર છે, પતિ, એટલે વાસી શું કરવા ખાય. પહેલાના જમાનામાં મને યાદ છે મારી માતા કે સવારની વધેલી રોટલી હોય કાં તો રાતના વધેલી ભાખરી કે કંઈ હોય ને, તો બીજા દિવસે રોટલીનું શાક બનાવીને આપે. પરંતુ બરાબર કરકસરતાથી જીવન જીવતા, અથવા તો ગોળની પાઈ બનાવીને બીજે દિવસે આપે. આવી રીતે કરકસરથી જીવવા વાળી સાસુ હોય એનું હૃદય બળે, પણ છતાંય કંઈ બોલી નહીં. પરંતુ આજે ભિખારીનો પ્રસંગ આવ્યો એટલે રસોડામાંથી જઈ અને 3 રોટલી એ ભિખારણને આપી દીધી. ભિખારણ ખુશ થઈ અને જતા જતા બોલી કે કેવા લોભિયા ઘરની વહુ લાવ્યા છો બા તમે. આ વાત વહુએ સાંભળ્યું. ભિખારીને કોઈ અંદરથી દ્વેષ નહોતો, પરંતુ બાને કીધું કે તમે કેવા લોભિયા ઘરની વહુ લાવ્યા છો. વહુને ખૂબ ખરાબ લાગી ગયું. રાતના નમન આવ્યો. સાસુએ વિચાર કર્યો કે આ વહુ સાસરામાંથી આટલો પણ સંસ્કાર લઈને નથી આવી કે સાસરામાં પેટ ભરીને ખાજે, વધે તે ગરીબને આપજે. છતાંય કંઈ બોલી નહીં. અને રાતના નમન આવ્યો તો નમન સામે સાસુની ફરિયાદ કરવા લાગી. આ નમને જોયું કે રોજના સાસુ વહુના મોઢા ચઢેલા જોવા એની કરતા આપણે માતાને હવે રજા આપી દઈએ. અને એમ કરીને નમને માતાને કીધું કે માતા, હવે તું શાંતિથી અમને જીવવા દે, તું તારું શોધી લે. એમ કરીને માતાને ઘરમાંથી રજા આપી દીધી. રડતી રડતી માતા જતી હતી. થોડે દૂર એની બેનપણી એની ઉંમરની રહેતી હતી. એણે માતાને ઘરમાં રાખી અને બધું પૂછ્યું, પરંતુ માતાએ ઘરની કોઈ વાત નહીં કરી. થોડા દિવસો રહી ત્યાં દુઃખના માર્યા માતા બીમાર પડી. એટલે પડોશીના છોકરા કે તમારો છોકરો જ ડોક્ટર છે, એટલે એને ત્યાં લઈ ગયા. પુત્રએ માતાની સારવાર કરી અને એક બિલ આપ્યું 50 રૂપિયાનું. માતા હાથમાં બિલ પકડી અને ખૂબ દુઃખી થઈ ગઈ. વરજ્જક હાથ લાગ્યો, એવી રીતે લાગ્યું. પડોશીના દીકરાને કીધું કે એક કાગળ અને પેન લઈ આવ. અને માતાએ એની ઉપર બધું લખવા લાગી કે હે બેટા, તને 9 મહિના પેટમાં રાખવાના 10,000 રૂપિયા, તને નાનપણમાં તારી દેખરેખ રાખવાના આટલા રૂપિયા. એવી રીતે કરીને માતાએ બિલ બનાવી અને નમનના હાથમાં આપ્યું. નમનને હવે રિયલાઇઝ થયું, ઘરની બહાર હતો એટલે રિયલાઇઝ થયું કે માતાએ મારી ખૂબ દેખરેખ રાખી છે. નમન માતાને પગે પડ્યો અને માતાને ઘરે લઈ આવ્યો. અને પછી
પોતાની પત્નીને કહ્યું કે આજથી માતા ઘરે રહેશે, તારે ઘરે રહેવું હોય તો રે, નહીતર તું તારા ઘરે જઈ શકે એમ છે. વહુએ જોયું કે મારા પતિની અંદર હવે પરિવર્તન આવી ગયું છે, એટલે એણે પણ શાંતિથી સાસુને સ્વીકારી લીધી. એ મા બાપ મને ખૂચે, એ મા બાપ મને ખૂચે, મને જન્મ દીધો જેણે. એક કવિએ બહુ સુંદર લખ્યું છે આમાં, એ મા બાપ મને ખૂચે, મને જન્મ દીધો જેણે, મારા પાલન પોષણમાં ઘણો ભોગ દીધો જેણે, એની વૃદ્ધાવસ્થામાં એને ઘરમાંથી કાઢું છું, કેવો બદલો મેં વાળ્યો, હું એ જ વિચારું આજે, હું એ જ વિચારું આજે. નમન પણ આવી રીતે વિચારીને જ એની અંદર પરિવર્તન આવ્યું હશે. વાર્તા નંબર 3, દુષ્ટ માતા. કળિયુગની અંદર માતાના મુખમાંથી અમૃત જ નીકળે, કે માતાના ઉપદેશમાં કે માતાના સંસ્કારમાં અમૃત જ હોય, પણ કળિયુગની અંદર કચરો આવી ગયો. જેવી રીતે બાથરૂમની અંદર શાવર હોય, એની અંદર કચરો આવી જાય કોઈક વાર તો ખરાબ પાણી આવે, એવી રીતે ખરાબ સંસ્કાર અપાઈ જતા હોય છે માતાથી. જેવી રીતે દીતિ એ કશ્યપ મુનિ સાથે ખરાબ સાંજના સમયે સંભોગ કર્યો, એટલે 2 રાક્ષસ પુત્ર થયા. ઇન્ટેન્શન ખરાબ નહોતો, પરંતુ ભોગ વાસનાને વશ એમણે ખોટા કામ કર્યા અને એના પેટે રાક્ષસ થયા. કૈકેયીએ રામ ભગવાનને વન આપ્યું, ભરતને રાજ્ય આપ્યું, છતાંય 14 વર્ષ અજાણતા કૈકેયીથી 14 વર્ષ ભરતને પણ વનમાં રહેવું પડ્યું, ઝૂંપડીની અંદર. આવું કૈકેયીથી પણ થઈ શકે છે, તો આજની માતાથી પણ થઈ શકે છે. એકવાર એક જાહેર મેળાવડામાં સામાન્ય રીતે ચોરો ભેગા થતા હોય, જેમાં એક સ્ત્રી ચોર એક જણનું પાકીટ ચોરવા માટે હાથ નાખ્યો. ઓલા માણસે એનો હાથ પકડ્યો, એને બાજુમાં લઈને કીધું, શું ચોરી કરવી છે? તો કે હા, મારો પૈસો તો ચોરી કરવાનો છે. તો કે તું ચોરના ખીચામાં ચોરી કરવા નીકળે તો કેવી રીતે ચોરી થાય? તું એ ચોર અને હું એ ચોર. ચલ, તું કુંવારી છે? તો કે હા. તો કે હું એ કુંવારો છું. આપણે બંને લગ્ન કરી નાખ્યા. બંને ચોરે લગ્ન કરી નાખ્યા. બંનેએ નક્કી કર્યું કે આપણો સંસ્કાર ક્યાં સુધી લઈ જઈ શકે એમ છે, એ તમે વિચારો. આપણે બંને ચોર છે, આપણો પુત્ર આપણાથી પણ શ્રેષ્ઠ ચોર બનવો જોઈએ. ડોક્ટર જેવી રીતે પોતાના દીકરાને ડોક્ટર બનાવવાનું વિચારે, એન્જિનિયર બનાવવાનું વિચારે, એવી રીતે ચોરની અંદર સંસ્કાર સમાજે ના આપ્યા હોય, માતા પિતાએ ના આપ્યો, એટલે એ પણ એવું જ વિચારે અને પરંપરા ચાલુ થાય. બંનેએ એવા જ વિચારમાં 2 વર્ષ કાઢ્યા. 2 વર્ષ પછી એમને પુત્ર જન્મ્યો. જન્મતાની સાથે પુત્રની મુઠ્ઠી બંધ હતી. ખૂબ મહેનત કરી, ડોક્ટરે મહેનત કરી, માલિશ કર્યું, ઘણું બધું કર્યું. 6-8 મહિના ગયા, મુઠ્ઠી ખોલે નહીં. મા બાપ દુખી, મુઠ્ઠી નહીં ખોલશે તો ચોરી કેવી રીતે થશે? કોઈકે કીધું મનોવૈજ્ઞાનિક ડોક્ટરને બતાડો, સાયકોલોજિસ્ટને. મનોવૈજ્ઞાનિક ડોક્ટર પાસે ગયા. મનોવૈજ્ઞાનિક ડોક્ટરે પૂછ્યું કે તમે બંને કોણ છો? તો ઓલાએ એકદમ સ્પષ્ટ કીધું, અમે બંને ચોર છીએ. મનોવૈજ્ઞાનિક ડોક્ટરે ઓલી માતાને કીધું, તમારા ગળાનો ચેન આપો. ડોક્ટરે ચેન લીધો અને છોકરાની સામે આમ ચેન હલાવવા લાગ્યા. તો જે બીજો ખુલ્લો હાથ હતો એનાથી ચેન પકડવા જાય, પણ ડોક્ટર ચેન દૂર કરી દે. કોશિશ કરે ઓલું બાળક, 6-8 મહિનાનું બાળક કોશિશ કરે એ ચેન, સોનાનો ચેન લેવાનો. ન લેવાયો, એટલે ઓલી મુઠ્ઠી બંધ હતી, ખોલી અને 2 હાથે ચેન પકડવા ગયો અને એની મુઠ્ઠી ખુલી ગઈ. મુઠ્ઠી ખોલી એટલે એની મુઠ્ઠીમાંથી એક સોનાની વીંટી મળી. મા બાપ ખુશ થઈ ગયા. આહા, મારા દીકરાના મુઠ્ઠીમાંથી સોનાની વીંટી નીકળી. પિતા પૂછે, આ થયું કેવી રીતે? તો માતા કહે કે હા, મને યાદ આવશે, જ્યારે ડિલિવરી થતી હતી ત્યારે ડિલિવરી થઈ ગયા પછી નર્સ કહે કે મારી આંગળીની વીંટી ખોવાઈ ગઈ, કશે મળતી નથી. જન્મતાની સાથે જ
ચોર બની ગયો છોકરો, અને વીંટી કરતા વધારે અમૂલ્ય વસ્તુ હાર છે, એટલે વીંટીને છોડીને હાર પકડવા માટે ગયો. આ કેવી રીતે બન્યું? ગર્ભની અંદર માતા અને પિતા દ્વારા અપાયેલા સંસ્કાર. નજદીકની જો વાત કરું, શિવાજીને જીજા માતાએ ગર્ભની અંદર ઇતિહાસ પુરાણની વાર્તા કીધી હતી, અને હિન્દુ સંસ્કૃતિ માટે એ મરવા પણ તૈયાર થઈ ગયો હતો. માટે જો આપણે કુસંસ્કાર આપશું ગર્ભની અંદર, તો દીકરો પણ કુસંસ્કારી જ થશે. પુનિત મહારાજ એક મસ્ત કાવ્ય લખે છે કે સંસ્કાર માતા પિતાના ઉતરે રે. મને રાગ નથી આવડતો, એ રાગમાં છે. સંસ્કાર માતા પિતાના ઉતરે રે, એની ઝાંખી બાળકમાં થાય, ગર્ભના સંસ્કાર વ્રજલેપ છે રે. આ પુનિત મહારાજ બહુ મહાન મહારાજ થઈ ગયા. એમણે કીધું કે ગર્ભના સંસ્કાર વજ્રલેપ. તમે 9 મહિના જેવો વ્યવહાર કર્યો હશે માતાએ કે માતા પિતાની આજુબાજુ વાળાએ, એવો જ બાળકની અંદર સંસ્કાર પડશે. વાર્તા ચોથી. શ્રેષ્ઠ માતા કોને કહેવાય? જશોદા અને દેવકી એ શ્રેષ્ઠ માતા છે. જશોદાએ 12 વર્ષ કનૈયાનું લાલન પોષણ કર્યું, પરંતુ કનૈયાએ કીધું કે હવે મારે સમાજને માટે કાર્ય કરવા જવાનું છે, અવતાર કાર્ય કરવા જવાનું છે. જશોદાએ કોઈ મમત્વ દાખ્યું નહીં અને નીકળી પડી. દેવકીએ જન્મતાની સાથે પુત્રના ભલા માટે થઈને એનો ત્યાગ કર્યો. એવી જ રીતે એક બહુ સુંદર ઇંગ્લેન્ડની વાર્તા છે, કદાચ કોઈકે સાંભળી હશે. ઇંગ્લેન્ડની મહારાણી વિક્ટોરિયા હતી, એની પુત્રી એલિસ હતી. એ એલિસને 10 વર્ષનો નાનો બાળક હતો. એ બાળક ચેપી રોગથી પીડાતો હતો, અને હોસ્પિટલના લોકોએ કીધું કે આ બાળકની નજદીક નહીં જતા. કોરોના વાયરસ જેવો ચેપી રોગ ત્યારે પણ હતો, એની નજદીક નહીં જતા કોઈ. માતા કાચમાંથી દીકરાને જોઈ. દીકરો 10 વર્ષનો હાથ ઊંચા કરીને માતાને બોલાવે, માતા મારે ભેટવું છે, મારે ભેટવું છે. ઓલી માતા કહે ડોક્ટરે ના પાડી છે. ડોક્ટરને શંકા ગઈ કે આ માતા મળવા જશે, એટલે દોરી બાંધી દીધી. બીજે દિવસે દોરી કાપી અને એલિસ દીકરાને ભેટી ગઈ, અને એને પણ ચેપ લાગી ગયો, અને એ 1 દિવસની અંદર મૃત્યુ પામી. અને ત્યારે ડોક્ટરે એને પૂછેલું કે તું શા માટે મળવા ગઈ? તો એને કીધું, બીકોઝ આઈ એમ અ મધર. આ પુસ્તક છે, બીકોઝ આઈ એમ મધર. હું મધર છું. મધરની અમરતા માં એવી છે કે એ પોતે પણ મૃત્યુ પામવા માટે તૈયાર હોય છે. માટે આપણે માતાની અમરતા રોજ પ્રાપ્ત કરીએ, એવી બધાને શુભેચ્છા. હા, વર મળે, કન્યા મળે, મા બાપ કઈ મળતા નથી. એ પર્વતો એવા અચળ કે જે કદી ચડતા નથી. એ કઈ ઝરણ ઝીણું નથી, એ લાગણીનું પૂર છે. એના મધુરા જળ કદી પણ સહેજ ઓસરતા નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.